ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ, પૂર્વ શહેર પ્રમુખ હરીશ પરમાર, જુબેર પટેલ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવન સંદેશ, સિદ્ધાંતો અને દેશ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે આગેવાનો દ્વારા ગાંધીજીના સત્ય અને અહિંસા એ જ મારું ધર્મ છે જેવા પ્રેરણાદાયી સૂત્રને યાદ કર્યા. સાથે જ શાસ્ત્રીજીના જય જવાન જય કિસાન સૂત્રને ભારતની શક્તિ અને આત્મનિર્ભરતાનું પ્રતીક ગણાવી આજના સમયમાં પણ તેનું મહત્વ અખંડ છે એમ આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું કે ગાંધીજીની અહિંસા અને સત્યની વિચારસરણી તેમજ શાસ્ત્રીજીની સાદગી, કડક સ્થિત અને દેશપ્રેમ હંમેશા પ્રેરણારૂપ રહી દેશનો માર્ગદર્શન આપતી રહેશે. આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે. આજના દિવસે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિનંદન કરીએ છીએ. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સોલિસિટરના બિઝનેસ હતો એ છોડીને, ત્યાંના કાળા ગોરાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દિવાળી. એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જીવી રહેલો છે, ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે. સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી. તો આજે આ દિવસને આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ. સાથે સાથે આ દિવસે આપણે સર્વ પ્રતિજ્ઞા લઈએ કે આપણા દેશમાં અને આપણા દરેકમાં ગાંધીજીના આદર્શો જીવિત રાખવા માટે આપણે પોતાનું તન અને મન આપણ તૈયાર રહેવું પડશે.